26 નવેમ્બરના રોજ ભારતીય બંધારણનું અમલીકરણ થતું હોય ત્યારે એના દિવસ તરીકે ઉજવનાર સમગ્ર આખા ભારતના લોકોને કે જે બંધારણમાં માની રહ્યા છે, જે અસામાજિક એન્ટી સોશિયલ જે બંધારણને માનતા નથી, જે બીજી વિચારધારા સાથે આરએસએસની વિચારધારા સાથે જોડાય, એને હું નથી કહેતો, પરંતુ જે લોકો આ દેશના મૂળ નાગરિકો છે, જેને આ બંધારણની પાડી છે, જેને બંધારણ પાળી રહ્યા છે, એ બધાને હું આજના દિવસે શુભકામના આપું છું. આ દિવસ સમાનતાનો દિવસ છે, સમાન અધિકારોનો દિવસ છે, મહિલાઓના આરક્ષણનો દિવસ છે, પુરુષોમાં એસસી એસટી ઓબીસી અને જનરલ તમામ લોકોના પોતાના અધિકારો મળી રહે એ અધિકારોનો રક્ષણ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જે યોજનાઓ મૂકી છે, જે પાયાનું કે ફંડામેન્ટલ રાઇટ કે જેને લોકોને દરેકને સમાન અધિકાર આપ્યા છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને એના બનાવેલા બંધારણ જે આખા વિશ્વમાં લોકશાહીમાં ટોપ જો કોઈ હલાવ્યું હોય તો ભારતે હલાવ્યું છે. હમણાં થોડા વર્ષો પહેલાં જે નવી લોકો આવ્યા છે એને ક્યાંક ને ક્યાંક બંધારણને નુકસાન કરી રહ્યા છે. એમને પણ એક વિનંતી કરું છું કે માણસ જેવા થઈ અને બંધારણમાં રહો, લોકશાહીને જીવતી રાખો અને આ દેશને લોકોને જીવવા દો, એવી બધાને વિનંતી. અને ખાસ કરીને ગુજરાતના અને ભારતના લોકોને આજે બંધારણ દિવસ નિમિત્તે હું એને શુભેચ્છા આપું છું. જય ભીમ.